વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષના પ્રથમ દિવસે યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાના મંદિરે દેશ વિદેશથી આવેલા ભક્તોની ભારે ભીડ પણ જોવા મળે છે। વહેલી સવારથી મંદિર તથા બજારોમાં યાત્રાળુઓનો ઘસારો પણ જોવા મળ્યો છે। દિવાળી વેકેશનમાં સોમનાથ, દ્વારકા, પોરબંદર જેવા સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળો પર પણ લોકો ઉમટ્યા હતા। ત્યારે નવા વર્ષની શુભારંભે વીરપુરે ભક્તો દર્શન કરી ધન્યતા પણ અનુભવી રહ્યા છે। આરોગ્ય, સ્વાસ્થ્ય અને દેશના વિકાસ માટે પ્રાર્થના પણ કરવામાં આવી છે। દર વર્ષની જેમ નૂતન વર્ષના શુભ દિવસે અને પાવન દિવસે પૂજ્ય બાપાના ચરણોમાં વંદન કરી અને અમે નવા વર્ષનો શુભારંભ કરતા હોઈએ। આ વર્ષે પણ અમે પૂજ્ય બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે અને સમગ્ર વીરપુરમાં ભવ્યથી ભવ્ય ઉજવણી થવાની હોય એવો માહોલ અને ભક્તિભાવપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળે છે। सालों से मैंने मन्नत मांगी थी जलाराम बापा के दर्शन होंगे। अभी जलाराम बाबा के मंदिर में आई हूँ। यहाँ पे हमारी यात्रा सफल हो गई है। मैंने मन्नत मांगी है बाबा से कि सबका कल्याण हो, इस देश का और विकास